એમણે પોતાના મીડિયાના માધ્યમથી અથવા બીજા કોઈ પણ પ્રચાર પ્રસારના સાધનોના માધ્યમથી બાબા સાહેબ આંબેડકરને ફક્ત દલિત નેતા તરીકેની એક ઓળખ આપી દીધી. તો બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત એવું હતું કે ભારતમાં કોઈ પણ પ્રકારનો ઊંચ નીચનો ભેદભાવ ન હોય. સર્વ સમાજના તમામ લોકો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા, પાટીદાર, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, એમ સર્વ સમાજના તમામ લોકો એક મંચ ઉપર બેસે, તમામ લોકો વચ્ચે ભાઈચારો કેળવાય, આ દેશની મહિલાઓને સમાન અધિકારો મળે, આ દેશના મજદૂરો છે એ પોતે ડિગ્નિટી સાથે જીવી શકે, આત્મસન્માન સાથે જીવી શકે, આ પ્રકારેના સમાજની એમને પરિકલ્પના કરેલી હતી. બાબા સાહેબ આંબેડકરનું સપનું એ હતું કે આ દેશના જે દબાયેલા કચડાયેલા લોકો છે, આ દેશના જે વંચિત સમુદાયના લોકો છે, એમને વિધાયિકા, કાર્યપાલિકા, ન્યાયપાલિકા, મીડિયા અને ઉદ્યોગોમાં એમનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થાય. પણ ખૂબ જ દુઃખ સાથે આપણે કહેવું પડે કે આઝાદીના 78 વર્ષ પછી પણ પરિસ્થિતિમાં કોઈ ઠોસ સુધાર હજુ સુધી આવેલ નથી. આ દેશનું વિધાયિકા, કાર્યપાલિકા, ન્યાયપાલિકા, મીડિયા અને ઉદ્યોગો ઉપર ફક્ત કેટલાક મુઠ્ઠીભર લોકોનો કબજો છે. આ દેશના 90% લોકો હજુ પણ ગુલામીની જિંદગી જીવી રહ્યા છે અને આ દેશના 10% લોકો જે છે તે આ 90% લોકોનું આજે પણ શોષણ કરી રહ્યા છે. અને આ જે 10% લોકો જે છે એ લોકોને આંબેડકર સાહેબના નામથી પણ નફરત છે. કારણ કે આંબેડકર શબ્દ છે ક્રાંતિનો સમાનાર્થી બની ગયો છે. જ્યારે આંબેડકર સાહેબ જીવતા અને એ સમયે ઘણી બધી રાજનૈતિક પાર્ટીઓ આંબેડકર સાહેબનો વિરોધ કરતી, આંબેડકર સાહેબને ચૂંટણીઓમાં હરાવવા માટે એ લોકોએ કામ કર્યું છે. ઘણા બધા સામાજિક સંગઠનો છે કે એમણે આંબેડકર સાહેબના વિચારોનો વિરોધ કર્યો છે, એમના પુતળાઓ સળગાવવાનું કામ કર્યું છે. અને અત્યારે આ તમામ લોકોની મહેનતના કારણે, આ દેશના વંચિત સમુદાયના લોકોને બાબા સાહેબ આંબેડકર પ્રત્યેની જે નિષ્ઠા છે એમના કારણે આજે પરિસ્થિતિ એ આવી છે કે આ દેશની તમામ રાજનૈતિક પાર્ટીઓને બાબા સાહેબ આંબેડકરનું નામ લેવાની ફરજ પડી રહી છે. એ પછી કોઈ પણ પાર્ટી હોય, બધા જ લોકો જય ભીમ બોલે. કોંગ્રેસ વાળા જય ભીમ બોલે, ભાજપ વાળા જય ભીમ બોલે, આમ આદમી પાર્ટી વાળા જય ભીમ બોલે, કમ્યુનિસ્ટ પાર્ટી વાળા જય ભીમ બોલે. હવે આપણે તો બધા જ અસમંજસમાં છે કે અમે સાચું જય ભીમ કોનું છે. આપણે બધા અસમંજસમાં છે. આ દેશના વંચિત સમુદાયના લોકો, એમ સામાજિક સંગઠનો વાળા પણ જે બાબા સાહેબ આંબેડકરના વિચારોનો, આ દેશના વંચિત સમુદાયના લોકોનો વિરોધ કરી રહ્યા છે, આ દેશના દબાયેલા કચડાયેલા લોકોના અધિકારોનો વિરોધ કરી રહ્યા છે, મજદૂરોના અધિકારોનો વિરોધ કરી રહ્યા છે, આ દેશની મહિલાઓ જે છે એમને ન્યાય આપવાના પક્ષમાં નથી, એ લોકો પણ બધા જય ભીમ બોલી રહ્યા છે. એટલે આપણે બધા, હું ઘણી બધી વખત ઓબ્ઝર્વ કરું કે આ બધા જ જય ભીમ બોલે છે. તો આમાં ભરોસો કરવો કોનો? પણ વાત એ છે કે આ જેટલા પણ લોકો રાજનૈતિક પાર્ટીઓ વાળા છે, સામાજિક સંગઠનો વાળા છે, ધાર્મિક સંગઠનો વાળા છે, આ બધા લોકોને ખબર પડી છે કે આ દેશના 90% લોકો હવે આંબેડકર સાહેબને ઓળખી ગયા છે અને આ 90% લોકો ઉપર જો રાજ કરવું હોય તો આપણે જય ભીમ અને આંબેડકર સાહેબના અનુયાયી છે એવો દેખાડો કરવો પડશે. તો સાથીઓ, અત્યારે આ દેશની પરિસ્થિતિ એવી છે કે આપણે હજુ પણ છેતરાઈ રહ્યા છે. આઝાદીના 78 વર્ષ પછી પણ હજુ પણ છેતરાઈ રહ્યા છે. આપણે આપણા સાચા દોસ્ત અને દુશ્મનની ઓળખ કરી શકતા નથી કે આપણો દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે. ઘેટાનું જે રૂ છે એ રૂ પહેરીને વરુઓ છે એ આંટા મારી રહ્યા છે અને ઘેટાઓને વચન આપી રહ્યા છે
કે અમે તમારા માટે આ કરી દઈશું, પેલું કરી દઈશું, તમારી સુરક્ષાની જવાબદારી અમારી છે. એટલે આ દેશમાં બાબા સાહેબ આંબેડકરનું નામ લઈ અને આ દેશની તમામ રાજનીતિક પાર્ટીઓ આ દેશના દબાયેલા કચડાયેલા લોકોનું, વંચિત સમુદાયના લોકોનું શોષણ કરી રહી છે. આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે. સામાજિક સંગઠનના મિત્રો જે છે એ પણ મોટા ભાગે તમામ સામાજિક સંગઠનો તમે આખા દેશમાં જોઈ લો, જય ભીમ થી શરૂઆત કરે, આપણે બધાને લાગે ઓહો જય ભીમ, બાબા સાહેબ આંબેડકર પ્રત્યે કેટલી બધી કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે, પણ રિયાલિટી કંઈક અલગ છે. તો ખાસ કરીને મારે તમામ ભાઈઓને સંદેશ આપવો છે કે દોસ્ત અને દુશ્મનની ઓળખ કરવા માટે આપણે સક્ષમ બનવાની જરૂર છે. જ્યાં સુધી આપણે આપણા દોસ્ત અને દુશ્મનની ઓળખ નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે કશું કરી શકવાના નથી. બાબા સાહેબ આંબેડકરે જે એજ્યુકેશન માટેનું કીધું કે એજ્યુકેશન ઇઝ મોસ્ટ પાવરફુલ વેપન. અગાઉ મનુસ્મૃતિનું જે શાસન હતું તો એમાં દેશના જે વંચિત સમુદાયના લોકો છે, વંચિત સમુદાયના લોકો એટલે કોણ? એસસી, એસટી, ઓબીસી બધા જ લોકો, તમામ શૂદ્ર લોકો, ઇવન પાટીદારોનો પણ એની અંદર સમાવેશ થઈ જાય. આ લોકોને શિક્ષણ માટેનો અધિકાર નહીં, સંપત્તિ માટેનો અધિકાર નહીં, શસ્ત્રો રાખવા માટેનો અધિકાર નહીં. આ અધિકાર આપણે ભારતના બંધારણ આવ્યા પછી મળ્યો. આ અધિકાર આપણે હજારો વર્ષોની મહેનત પછી મળ્યો, પણ હજુ સુધી પણ આપણે આ બાબતે હજુ ગંભીર નથી. એજ્યુકેશનમાં પણ આપણે હજુ એટલા જ પાછળ છે. ફક્ત થોડું ઘણું આપણે આપણા બાળકોને શિક્ષણ અપાવી દઈએ પછી પૂરું. આપણા લોકો જોડે સંપત્તિ નથી. સંપત્તિ વિનાની તમે ફાઇટ કઈ રીતે કરી શકો? તો બાબા સાહેબ આંબેડકરે જે આ દેશના વંચિત સમુદાયના લોકોને જે અધિકારો આપ્યા ભારતના બંધારણના માધ્યમથી, એ અધિકારો પણ હજુ સુધી આપણે મેળવી નથી શક્યા. તો વંચિત સમુદાયના લોકોને ખાસ મારે એ કહેવું છે કે આપણે આપણા બંધારણીય અધિકારોના રક્ષણ માટે સૌથી વધારેમાં વધારે આપણે આપણા બાળકોને સારામાં સારું શિક્ષણ આપીએ. તમામ લોકોને આપણે કાયદો શીખડાવીએ, કારણ કે મોટા ભાગના લોકો જે છે એ કાયદાના માધ્યમથી આપણે બધા લોકોને કંટ્રોલ કરવા માંગતા હોય. આજનું હમણાં મનુભાઈએ જે એક્ઝામ્પલ આપ્યું, બાબા સાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિવસ છે કે જેમને આખી દુનિયા ઉજવી રહી છે. આપણે ભીમવંદનાનો કાર્યક્રમ કરી રહ્યા છે. અહીંયા આપણે જે એકઠા થયા છે બધા શાંતિપૂર્વક રીતે બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા છે. અહીંયા કોઈ હથિયારો સાથે એકઠા થયા છે? શું અહીંયા કોઈ આતંકવાદીઓ એકઠા થયા છે? જય ભીમ યુવા સંગઠનના મિત્રોએ કાયદેસરનું પરમિશન લીધું. આમ છતાં પણ અહીંના સ્થાનિક પોલીસ સ્ટાફના કેટલાક મિત્રો કાર્યક્રમ ન થાય એના માટે કેટલી બધી દખલઅંદાજી કરતા હતા, અડચણો ઊભી કરી રહ્યા હતા. કે છે કે રોડ ઉપર તો કાર્યક્રમ નહીં થાય. એટલે ભાઈ આ રોડ ઉપર નવી નવાઈનો પહેલો કાર્યક્રમ છે. આ લીંબડીમાં નવી નવાઈનો આ પહેલો કાર્યક્રમ છે. બહુ બધા કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે તમે ક્યાં જઈ રહ્યા છો? અને આ એક રોડ નહીં ભાઈ, જરૂર પડે ને તો આ લીંબડીના 10 રોડ પણ બંધ કરવા પડે કાર્યક્રમમાં. આજે 6 ડિસેમ્બર છે. આ લીંબડી તો બહુ ખોબા જેવડું નાનકડું સિટી છે. આખું મુંબઈ બંધ છે ભાઈ. આજે ચીફ મિનિસ્ટર ને જવું હોય ને તો એ ઘરે રહે છે, નથી નીકળતા બહાર. એમ ખબર છે કે આજે નહીં નીકળી શકાય. મને જયપાલભાઈનો ફોન આવ્યો, તમારા એસપી ને સૂચના આપી કે ભાઈ આ તમારા પોલીસ સ્ટાફના મિત્રો એને પરેશાન કરી રહ્યા છે. એસપીએ કીધું તપાસ કરીને કહું. પાછો એને રિટર્ન કીધું કે મેં સૂચના આપી દીધું છે. છતાંય પેલો એક લોકલ પીએસઆઈ અહીંયા આવીને દોડડા પણ કરતા હતા. એટલે વાત એ છે કે આ દેશના અસામાજિક તત્વો હજુ ઈચ્છતા નથી કે આ વંચિત સમુદાયના લોકો પોતાના અધિકારો માટે લડે.
એ લોકો ડરી રહ્યા છે કે આ લોકો છે અવાજ ઉઠાવવા માટે કેમ મજબૂત બની રહ્યા છે. આ લોકોએ તો અમારા સામે હાથ જોડવા જોઈએ. આ લોકોએ તો અમારા ત્યાં ઝાડુ મારવા માટે આવવું જોઈએ. અમારા કપડાં ધોવાનું કામ કરવું જોઈએ, વાસણ ધોવાનું કામ કરવું જોઈએ. પણ આ અસામાજિક તત્વોને અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ દિવસો બધા ગયા. હવે ભારતનું બંધારણ લાગુ છે આ દેશમાં અને વંચિત સમુદાયના લોકો જે છે એ હવે ગુલામી કરવાના નથી ભાઈ. અને તમે જે શાંતિપૂર્વક નોકરો કરો છો એ નોકરો શાંતિપૂર્વક કરો, દોટ ડાપણ નહીં કરો. બાબા સાહેબ આંબેડકરના કાર્યક્રમમાં અથવા વંચિત સમુદાયના કાર્યક્રમમાં વિક્ષેપ પહોંચાડવા માટેની કોઈ આડાઅવળી પ્રવૃત્તિઓ કરતા નહીં, નહીતર પછી જરા પણ હારાવાટ રહેશે નહીં. બહુ ડરી ડરીને કઈ જીવવાનું નથી ભાઈ. એકવાર મરવાનું છે લાઈફમાં. આપણે કોઈ એવું નથી એનો મતલબ કે આપણે કોઈ એન્ટી સોશિયલ એક્ટિવિટી કરીએ કે ઇલીગલ એક્ટિવિટી કરીએ, પણ આપણે આપણા અધિકારો માટે લડવાનું છે. અધિકારો છે ને કોઈ દાનમાં ન આપે. અધિકારો માટે લડવું પડે ભાઈ. આ અધિકારો માટે લડ્યા છે. છત્રપતિ શિવાજી લડ્યા છે, મહાત્મા ફૂલે લડ્યા છે, પેરિયાર લડ્યા છે, આંબેડકર લડ્યા છે અને ત્યારે આ અધિકારો મળ્યા છે. કોઈ ઘરે બેઠા બેઠા થોડું આપી જવાનું છે. એટલે નવયુવાનો જેટલા પણ છે એમને મારે કહેવાનું છે કે આપણે ભારતના બંધારણની મર્યાદામાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની. કાયદો હાથમાં લઈને નહીં કરવાનું, પણ ખોટી રીતે કોઈથી ડરવાનું પણ નહીં. આપણે કહેવાનું કે આ કાર્યક્રમ છે આજે તો અહીંયા થયો, પણ દર વર્ષે થશે અને અહીંયા જ થશે. એટલે આ તો એક નાની બાબત છે, પણ ક્યારેય શાસક વર્ગના લોકો ઈચ્છે નહીં કે શોષિત સમુદાયના લોકો છે એ મજબૂત બને. પેલી હિન્દીમાં એક सेंटेंस છે, एक वाक्य છે कि वे डरते हैं, किस लिए डरते हैं? तमाम धन दौलत गोला बारूद पुलिस फौज के बावजूद वे डरते हैं, वे डरते हैं, वे डरते हैं, वे डरते हैं कि जो निहत्थे थे और गरीब लोग हैं एक दिन उनसे डरना बंद कर देंगे, इसीलिए वे डरते हैं. એમને ડર એ છે કે આ દેશના દબાયેલા કચડાયેલા લોકો છે એકવાર એમનાથી ડરવાનું બંધ કરી દેશે, એટલા માટે એમને ડર છે. એ લોકોને ખબર છે કે જો અત્યારે આજે 1000 2000 કે 3000 ની સંખ્યામાં ભેગા થયા છે તો આવતીકાલે 10000 ની સંખ્યામાં ભેગા થઈ શકે, એના પછી 20000 ની સંખ્યામાં ભેગા થઈ શકે. તો આપણે અત્યારથી એમને કંટ્રોલ કરવા માટેનો પ્રયત્ન કરીએ. તો આ દેશમાં આખા દેશમાં ડરનો બિઝનેસ છે. આ બિઝનેસ આખો ડરનો છે. પણ જો તમે એકવાર ડરવાનું બંધ કરી દીધું ને તો સામે પેલો ડરશે, તમે નહીં ડરો. એટલે બાબા સાહેબ આંબેડકરનું જે આંદોલન છે એ આંદોલનને આપણે તમામ લોકોએ સમગ્ર દેશમાં લઈ જવાનું છે. આપણે શિક્ષિત બનવાનું છે. આપણા બાળકોને સારામાં સારું શિક્ષણ આપવાનું છે. ખાવાનું ન હોય ને તો ચાલશે, તમે સારા કપડાં ન પહેરો તો ચાલશે, નળિયાવાળા મકાનમાં રહેવું પડે તો ભલે, પગમાં ચંપલ ન હોય તો પણ ચાલશે. સમૂહ લગ્નમાં છોકરાને પરણાવી દેવાનું, ઘરે આપણે સારા લગ્ન નહીં કરીએ તો પણ ચાલશે, પણ છોકરાને સારામાં સારું શિક્ષણ અપાવો. એજ્યુકેશન જે છે ને એ ખૂબ જ પાવરફુલ વેપન છે. 21મી સદીના જમાનામાં શિક્ષણ છે સૌથી મોટું હથિયાર છે. શિક્ષણના કારણે તમે આ કરી શકો. એજ્યુકેશન હશે ને તો તમે આ સમાજના અધિકારો માટે લડી શકશો. જો તમારી પાસે એજ્યુકેશન જ નથી તો તમે કશું કરી શકવાના નથી. એજ્યુકેશન પછી બીજી વાત છે સંગઠનની. યુનિટીમાં જે તાકાત છે ને એ બહુ મોટી તાકાત છે. હું તમને દાખલો આપું, તમારા લીંબડીનો દાખલો આપું, બહારનો નહીં. થોડા સમય પહેલા લીંબડીની અંદર કેટલાક શેડ્યુલ કાસ્ટના લોકોને અહીંના એક સ્થાનિક પીએસઆઈ મારેલા. અને એ પીએસઆઈ ની જે તે સમયે મેં સાંભળ્યું હતું કે દાદાગીરી બહુ મોટી હતી લીંબડીની અંદર. પીએસઆઈ વરુ અને આ વિજયભાઈ ને બધા છોકરાઓને ખબર પડી
એટલે એ છોકરાઓ બધા તૈયાર થયા, કીધું કે આવું આવું થયું છે. સામાજિક એકતા જાગૃતિ મિશનનો અમારો કાર્યક્રમ ચોટીલા હતો અને અહીંયા આજ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના નીચે અમે બધા એકઠા થયા, પ્રેસ કોન્ફરન્સ કરી અને જે તે વખતના તત્કાલીન એસપી ને સૂચના આપી કે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી થવી જોઈએ અને જો નહીં થાય તો પછી પરિણામ માટે તમે તૈયાર રહેજો. અને ફક્ત 24 કલાકમાં એ માણસને અહીંયાથી હટાવીને જેલ ડ્યુટીમાં મોકલી દીધા. સાચી વાત વિજયભાઈ? તો આ તાકાત તમારા લીબડીના લોકોની તાકાત છે. એટલે જે એકતા છે ને, યુનિટીમાં બહુ મોટી તાકાત છે. તમે એક હોય ને તો કોઈના બાપની ત્રેવડ નથી કે તમને ડગાવી શકે. આ એક આંગળીને તો કોઈ પણ તોડી શકે, આ મુઠ્ઠીને કોઈ તોડી શકે નહીં. એટલે લીમડીના લોકોને મારે એ કહેવાનું છે કે આ જયવીમ યુવા ગ્રુપના જે નવયુવાનો જે પોતાનો કામ ધંધો છોડીને પોતાના સ્વખર્ચથી દિવસ રાત જોયા વિના સમાજના કલ્યાણ માટે જો કામ કરે તો આપણા બધાની ડ્યુટી શું છે કે એમના પડખે ખભેથી ખભો મિલાવીને આપણે ઊભા રહીએ. જ્યારે આવા નવયુવાનો સાચું નેતૃત્વ કરતા હોય તો આપણે એમના પડખે ઊભું રહેવું એ આપણી ડ્યુટી છે. બીજી વાત એ છે કે આત્મસન્માન અને સ્વાભિમાન સાથે ક્યારેય સમજૂતી નહીં કરવાની. બાબા સાહેબ આંબેડકરને જો આપણે આપણા આદર્શ માનતા હોય તો આપણે આપણા આત્મસન્માન અને સ્વાભિમાન સાથે ક્યારેય પણ બંધછોડ કરવાની નહીં. આત્મસન્માન છે ને ખૂબ મોટું છે. ઘણી બધી વાર આપણે જોતા હોય કે અમુક લોકો છે એ સોદાબાજી કરી લેતા હોય. જે માણસ પોતાના સ્વાભિમાન સાથે સમજૂતી કરે એ માણસનો કોઈ દિવસ જિંદગીમાં ભરોસો નહીં કરવાનો. આપણું આત્મસન્માન અને સ્વાભિમાન જે છે એ આપણા તમામ લોકો માટે સૌથી મોટું છે. એટલે બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને જો આપણે વળગીને કામ કરતા હોય તો આપણે આપણા આત્મસન્માન અને સ્વાભિમાનને ક્યારેય પણ બાંધછોડ કરવાની નહીં. બીજી વાત એ છે કે બાબા સાહેબ આંબેડકરે જે આપણે અધિકારો આપ્યા છે એ અધિકારો તો આપણે જાણતા જ નથી. આપણે આપણા કાયદાઓ છે એમનો અભ્યાસ આપણે કરવો જોઈએ. ભારતના બંધારણનો અભ્યાસ કરવો જોઈએ. આપણે સમાનતા માટેનો અધિકાર આપ્યો છે, સ્વતંત્રતા માટેનો અધિકાર આપ્યો છે, અસ્પૃશ્યતા નિવારણ માટેનો અધિકાર આપ્યો છે, આર્થિક શોષણ સામેનો અધિકાર આપ્યો છે, જીવન જીવવા માટેનો અધિકાર આપ્યો છે. તો આ બધા અધિકારો માટે આપણે જાણકારી મેળવી અને આપણે આપણા સમાજનું રક્ષણ કરવું જોઈએ. અને આપણે કોઈ પણ પોસ્ટ ઉપર છે, માનો કે હું એડવોકેટ છું તો એડવોકેટ તરીકે હું સમાજને શું મદદ કરી શકું. કોઈ માણસ પ્રોફેસર છે તો પ્રોફેસર તરીકે સમાજને શું મદદ કરી શકે. કોઈ વેપારી છે તો વેપારી તરીકે સમાજને શું મદદ કરી શકે. કોઈ ખેડૂત છે તો ખેડૂત તરીકે સમાજને શું મદદ કરી શકે. કોઈ ગાયક કલાકાર છે તો ગાયક કલાકાર તરીકે શું મદદ કરી શકે. કોઈ કલાકાર છે તો એ કઈ રીતે એમને હેલ્પ કરી શકે. તો આ બધી જ બાબતો જે છે આપણે સમજવાની જરૂર છે. આપણે જે જગ્યાએ છે ત્યાંથી સમાજને શું મદદ કરી શકીએ. ઘણા બધા લોકોને મનમાં એવું હોય કે મારા જીવન માટે કોઈનું કંઈ યોગદાન નથી. આપણે જ્યાં ક્યાંય પણ છે ને એના માટે બીજા ઘણા બધા લોકોએ બહુ મોટું બલિદાન આપ્યું છે અને એટલા માટે આપણે અહીંયા છે. હું અત્યારે એડવોકેટ બની શકું છું તો એના માટે પણ કોઈકે બલિદાન આપ્યું છે. કોઈ અગાઉ મારા માટે લડ્યું હશે. અધરવાઇઝ મારા માટે ભણવાના પણ અધિકાર નહોતા જે તે સમયે. જો મનુસ્મૃતિનું શાસન હોત તો હું ભણી ન શક્યો હોત. મનુસ્મૃતિનું